હો બેટા થોડું ઓછું ઉડાડો કે થોડું ઓછું ઉડાડો કે તમને ખબર તો છે કે મને શ્વાસની તકલીફ છે ને આ ધૂળથી થોડું રાગ વાળો કે એટલી બધી તકલીફો તો જઈને બેહો કે તમાર સાપરા ઓય આઈને બેહી જે હોતે આપણા હું બેસાને હોર રાખવા બેઠો તો એ કોને કીધું તમને ઓર રાખવાનું અમે નહીં આ હું શું કરીએ છીએ અમે સીએન કોક ઉઠાઈ જા બેસન હારું હેડ ને બહુ બેટા ભૂલ થઈ ગઈ હેડ હવે તાર તું તાર વાળતો હોય તો ઉડે તો ખરજ ક પણ શેતુ વાળ કે થોડો એ બેઠા દીકરો કા વાળો તું શેતી વાળ કે પણ મારો પાછો વાળ થોડી વાર હું તો હોય વાળતી જ તી એરે આઈને બેઠા પણ થોડી વાર રહી પછી વાળીને કહું છું બેહા તો બેહવા દે કે બાપાને મેલ ને બેટા સાલ ઘરમાં કંકા કર્યા વગર હેડ હું એ તો સાપરો જઉં મારા કોમ નહીં કરવાનું કોમ નહીં પતાવવાનું મારા હું સાપરો જઉં છું તમે તારો વધો નહીં તે બસ બાબા બેહવા દેતા પેલી બાદ જઈને બેહો મારવા દે હોય જો કોમ કરતા હોય આઈને બેસી જાય પછી બહુ નાખો ચકાડો ખોટા કોમ કરો તમારું શેતી વાળ કરું તો બેહવા દેવાનું નાખો દાડો ઈના અલગ રાખે છે સાપરું ઈના બેહી રે ઓય હેડે આવા છે વસ્તીને બતાવા હાથ તો ખોડે ઓધી રે વસ્તી વાતો કરે પઈ મારી પણ ઈવાની ઉંમર થઈ હોય છોકન જોઈ તાણો હતી સાપરું નહીં કર્યું અલગ ઈનો ઈના બેહી રે ઓ આપણો છોકરો પણ ના તો કરા પણ જોય ધૂળમાં વાળીએ ને તો ઉડે ખરા ને એટલું બધું તો જાતે વાળી દેવાનું તમારે વાત કરો છો તે ચલાવા હોય આપણે ઝઘડા થાય કઈ ના માટે લગે મા બાપનો તો સંસ્કારો આલે છે નહીં તારા તો એટલે હું છે કોમ કરો તમારું જે કરતા હોય કાચાને કાચાડા શિખર કે હોય તારી માને શિખર બેટા હા બાબા તું બોલે ને કે બેટા ના બોલ તું હું કા ઘરમાં ગ્રાહ કરાવું છું ના દે બોલે ને હું તો મારા સાપરા જતો રહું છું મારા બે શબ્દો તો કહેવા પડે ને બાબા નહીં કેવો બેટા હવે મારે જેટલા દાડા બાપા લ્યો અચ્છા લ્યો પીવો થોડી એ આ મહેમાન આયા તો હું લાવ વધી છે કળવા પણ થોડી આપતો સારું કર્યું વળી લ્યો હું 9 વાગે બે એમને શું કરવા ચાલો છો બોલે ચા આપો એમને શું કીધું ચા શું કરવા આલો છો એટલે હવે બેટા અચ્છા મારા પેલા મહેમાન આયા હતા તે વાથી મૂક લાવ કળવા પણ હાલતો જ હતા એટલે તમાર હોક વધી આજ 9 વાગે ચાલો એટલે કાલે 9 વાગે પાછા ચા માંગ કોઈ હેડતા હેડતા સાપરા આવે અમે કોમ કરતા ચા મૂકવા જવાનું પણ બહુ બેટા આ તો ભાવ છે એટલે હાલવા આવ્યો છું પાળો છે છો તમે એવા ભાવ નહીં રાખવાના આ તો ખરાબ આદતો પડે પછી અમાર કોમ કરવું પડે આખો દાડો આ તો દાડમ દે હવાર ચા માંગ તમાર જે તો આવતો તો બધા ચા લાલ કરો માર ચા મૂક કરવાનું ના બેટા નહીં મૂકો હું હતો નહીં હું સાપરે જઉં છું તારો પણ સાપરો હોય પણ સાહેબ બે હવે તને હું થાય છે બાપા પીવાનો કઈ પણ હાલ તો કેતા શ્વાસની તકલીફ છે આવો બેટા બાવ ઓવા એ ઓલે થોડું કેકી લે તાર બાઈની કેકા હાજો કે તારા બાપનું જો અપમાન કરી દે આ સાલ તું શબ્દ નહીં કહેતો બે આ હું રોજ કહું છું હા હંમેશા બોલું છું પણ હમુદી ફફડતી નહીં એ નવરા છો તમે તાણ આ જુજા ચા મેલી જતા રહ્યા અને તારા માટે તારા બાપની જેટલું કરી છે મજૂરી કરી તમારા ભણાયા આ તમારું મોટા કર્યા એ કોઈ ગુનો કરે તારા બાપાને લે ખબર છે કે જમીન બધું અમારો જ પાહણ છે કે હવે સેવા તો કરવી જ પડે પણ આ બધું નવરા છો મળ્યું છે તમે નવરા છો લેડો કોમે વળજો આપણો કોમ કરો એ તો બધા વસ્તી તો નવરી સલાહ આપવા આવી જાય ઘરનું સંભાળો કે તમારા ઘરે કેવું ચાલે બધાને નહીં ખબર ઓય હેડે આવો છો મફતની સલાહ આપવા હેડો કોમે વાળો આપણો અચ્છા લઈને કાલ બિસ્કિટ લેતા આવજો પમદા પૂરીઓ લેતા આવજો એટલે પઈ વહુ ના આદત પડે હેડે હેડે હોય હા અમે જતા રહીએ હો જતા રહીએ હો ને યાર ચા થોડું તું સમજ આમ થોડું કહેવા રાખ એ બધો હેડો ઉભરોણો તો આ ઘૂમનાય માણસો બોલો મને બોલો છે કે તારા બહેણા કોક હેખવાડ પણ ભાઈ હું એવું માથાનું મળ્યું છે ને તો ખરેખર બોલો આ ગારો થાય હોય આ તો પણ લઈ લે કે ટોટી ના તું નડા જાય મારી માની છોકરો છે હવે છોકરાને શું કહેવાનું મારા દોધથી પેલા મેઠાનું વાપરવું પડ્યું એ સોટો રકેબી સાલી મોય એ શું આપણાને બોલવાનું આવતું હતું મેઠા ભાઈને કશું હતું નહીં અમે તો અમારા સાપર તો તારે પાકા મકાનમાં અલ્યા ભાઈ નહીં પીવો સા મારે રવા દે કે ચાલે જો બીજું લે નહીં પીવું રવા દે મારે ભાઈ ભાઈ એવું કોઈ મન ઉપર નહીં લેવાનું બરોબર છે બેહો લે અરે હું બે હો તમને ખબર નહીં પડતી અમારે આ બધા એ બાયડીમાં ઠેકોણું નહીં આ બાજુ એ બાયડીમાં ઠેકોણું નહીં
મને બોલાય સાલે પારકા ઘરમાં કોઈક બોલી જાય આ કોઈ બીજું છે તમે તો સમજો ઉંમરમાં હતી કોઈક નેના છોકરા ને ધણિયાને કોઈક બોલી જાય આવું ચાલે એક સારી રકે બી તમે આલી કે મને એમાં તમને કેટલું સંભાળ્યું મને બોલ્યું હતું ચાલે વાંધો નહીં મન તો હાડો કે ભાઈ મારો છોકરો છે તે બોલે જ હોય કળવાબા મને કોઈ ખોટું નહીં લાગ્યું લ્યો ભાઈ રહેવા દેજો ભાઈ બસ રહેવા દો કે મને પેલી બહાર છે ને તમને કૂતરાને ગોરી વરગ છે તમને જો ને ત્યાં બોલશે એ શું તમે પાછો વેળી જાય ને પીવું ના ના પી લ્યો કળવાબા પીઓ પીઓ કળવાબા શું કરીએ કયો આવી સંસ્કાર વગરની બાયડીઓ ઘરમાં હોય તો પછી આપણે વાત કરવી દેવ એટલા પથ્થર કર્યા તમે મારા છોકરા માટે કળવાબા રોહન જો ખબર છે મને બધી તમે છોકરા માટે જેટલી મજૂરી કરી છે ને જેટલું હશે રોહન તમે એ બાયડી માટે હું અઢોળો હેડ્યો તો સાચી વાત મારા છોકરા ના ગુતા યુવાને જો કળવાબા તારે ખબર છે કે જેટલી મજૂરી છોકરા માટે ને તમારા માટે મજૂરી કરી છે યુવાને શું ખબર પડે બધી કયો દેવ એટલા પથ્થર સાચી વાત છે આ તમારી ભાભી જીત્યો ને મેટાભાઈ તમારા દાડા જોવા ના આવું અમે બે જણ એકલો સાપરામ પડી રહ્યો કળવાબા તાણે જે કરમમાં લખણો એ ખરું તાણે બીજું તો શું કહીએ કયો મારા છોકરાને મેં કદી એવા સંસ્કાર નહીં આલ્યા પણ હવે બહેરું કજાર મર્યું છે તો શું કરીએ કયો અને હું કોઈક બોલવા જાઉં તો મારા ઘર ભાગે ના કળવાબા તમે ના મારા તો કેટલું જીબું છે હવે થોડા દાડા કાઢવાના છે તે ટીકા ટીકા લાકડી ના એડે જઈએ અને જીવન જતું રહેશે વાત સાચી છે પણ હવે આ ટીણિયાની બાયડી એવી લ્યો થોડું ના મમ પેલી બાળ છે ને તમે ખોટું તમને કોઈક બોલશે અને સાંભળો હું કહું કળવાબા જો રોટલો બોટલો ના ખવડાવ તો મારે કહે અડે અડે મારે ઘેર આવજો બરાબર છે શું કીધું કાલે મને કહેજો તો હું આલી ગયો રોટલો શું કીધું અને મારે કેટલું ખાવું સાચી વાત છે મારે એક રોટલી હોય ને તો મારે હવાને હોજ બે બે સાલી જાય પણ આ તો હવારમાં મારે સાવ ગણ ચાલતું નહીં એટલે હું સાવ પીવા ગયો હતો કાલે કળવાબા ના કીધું કા આવી બાયડી હોય એટલે ઘરમાં નરક સમાન કહેવાય બીજું શું કીધું શું કીધું મેં અને તમે આપણો એવું લાગે ને તો આવી જજો ખાવા માટે હો આપણા ઘેર શું કીધું તો સમાચાર મોકલજો હું આલી જો દોડીને શાકનો રોટલો આલી ગયો હા એ વળી આ તમે સા લ્યો તો આટલો ડખલો ઉભો કઈ નાખ્યો અને તમે ખાવા ના લો તો શું થાય એ તો વાંધો નહીં હું મોય ગમે શીસડી થોડી પેલું મારે છે કે હું આટલું ધીમો થોડી વંગાર દઉં છું શીસડી જતા રહો શું આપણે જઉં છું હું જઈને આવો કળવાબાને જેટલું તકલીફ છે આ છોકરા માટે જેટલી મજૂરી કરી છે તો એનું મન જોણે છે આવી બાયડીઓ મળે પછી જોતી સુખ મળે લે ઘરમાં મા બાપને ખરેખર કેટલું દુઃખ છે દાવ શરદી લાગે છે ટીના સંભયા તમાર વાળા છે ઘેર બહેરો નહીં આવો બેહો ના ફોન લાવો એ નહીં હું પૂછ્યો એનો જવાબ આલો કે ઘેર બહેરો નહીં તા તમે ડુંગો આગો કરો છો એટલે સરપંચ ભાઈ રૂટમાં ઘેર છ ઘરમાં જ છે હા. પણ લોટ બહુ હતા હું આ પેલું લાય થોડું દાળ સળવું તા હા અને કડવા પાછો જ્યાં એ તો સાપરો છે અલ્યા આવડું મોટું ઘર છે અને ઇવન સાપડા આવ સરપંચ એટલે આમ કોઈ વખું બખું જ નહીં પાડતા કે ના ના એ તો ભાનો હોય ગરમી લાગે છે ને યા એટલે બાકી હું સાપરો તો ખાલી આડા પડવા જાય ઈ મૂંગવા ઓય કોઈ ખાવા નક્કી. પીવા તો હોય આવો યા હમ. ઓને ક્યાં વખું બખું નહીં પાડવાનો ઘણી મજૂરી કરી છે તારગો આ ઘર ને બન કા કેટલી મજૂરી કરી છે અમુક ગળપણમાં તો વખું પાડો તો શું થાય અમારું કયું ઓખો પાડવો પડે હારા ભા બિચારા યા તાણે એ તો આમ ઈ હું વાડતી નહીં ને હોય યા એટલે ઈ ખુલ્લું ખરું કે એટલે સાપરી જતા રહે ના એ પાછું ઈવન પાડું આમ ખુલ્લામાં ફરેલા ને જેન પંથી જીવન આમ ખુલ્લું સારું ગમે વાતાવરણ અને હું કહેતો જો હા બોલો સરપંચ ગામમાં પેલી મીટિંગ કરવી છે ને મંદિરની હા હા તે કહેવા આવ્યો તો સાપરજ છે ઓહો એ તો સાપરો જ કહેતો જવું કા છે નામ હું કહી દઉં યા? હું કહી દઉં ના ના હમણાં હું એ ભેગો નહીં થયો તે જતા આવું કે સરપંચ આવતા નહીં ઓટો મારતો જવું થઈ એવું કરું હા
વાંધો નહીં. તો પોણીએ ના પીધું તો બેહો કે ના એ તો સાપડી જઈને બે જણા વાતો કરીએ કે અમાર પછી વાતો કરીએ ને બેને મૂડ આવી જાય. વાહ ના પાછા કોઈ તકલીફ બકલીફ પાડતા નહીં. હોમમાં 2-4 પાઘડીઓ જ વધી છે. ઓહ ઘણી કષ્ટી વેઠી છે અત્યાર હુંડી. છે હેડે પૈણી લઈને હા સાસા તો બાપા એ મૂકી દો પૈણી સસ્તી પૈણી અંદર મૂકી દો હેડે ફટ દઈને. પણ મારા બાપા નારો તો નહીં, બીજો કોઈ નારો જતો સાસ. તમને મેં કેટલી વાર કીધું કે તમારે સાપરા બાજુ જવાનું નહીં. જો ભૂલથી જોઈ લીધા ને મેં તમને તો મજા નહીં આવે. રિયન હું મારા પિયર જત રે. હું તો કહું તમારા બાપના હું બોલવાનું નહીં, કદી બોલાવાના નહીં આવા તો. જીવવાનો બળસ આટલો બધો એમ હું બધું સમજુ છું. સાસ મૂકી દો એના માટે હું મજૂરી નહીં કરતી. ના ના કહું છું વારંવાર કે નહીં બોલાવાના તમારા બાપના, નહીં જવાનું સાપરા બાજુ. તો એ ઉકળી ઉકળીને બસ એ બાજુ દયા જાય કરો બાપના ઉપર બહુ. મૂકી દે બધું હેડો. ના કઈ એ બાજુ જતા જો ને તો મુરી હેડમાં પિયર જતી રહે કદી નહીં આવું પાછી. તમારા બાપો કોઈ સાસવી ના મરી નહીં જાય એના માટે સાસો નહીં બનાવતા અમે. વાત કરો છો તે જવાનું જ નહીં તમારે તો સાપરા બાજુ ભૂલથી જતા જોયા તો જતી રહેવું તમારે પિયર. પછી બાપના બેટો જાતે રોધીને ખાય જજો. પણ સાસ તો તું શું પીવું છે કોઈ શકે? ફોન આપી કૂતરોને વેડી દે. કૂતરો તો બિચારો પેટ ભરાશે કે ચોડે પાછા આવું છું. ચોઈ જવું ને લ્યો. આ દાળના નેતા હળગાવો હું આવું. સરપંચ જ્યાં પેલી બાજુ તે ભા બેઠા બેઠા છે ને સરપંચના કોણ ભરશે. હું આવું છું. પણ તારા બધું શું નાટક કરવાનું આવશે, પણ આ દાળ ને બાળ બધું મારે કરીને તું ઘેર કોઈ જવું નહીં. એમ હું આવું બેહન શાંતિથી. સરપંચના કોણ ભરત પછી ચો જવાનું. હળગાવજો જોજો બળી ના જાય. નહીં જવું. એ આવું છું હું. મને તો કહેવા જો તો ગાડા દેખાઈ નાખી જાવ, પણ શું કહેવાનું ને બાપાના શેરી બસ પડી જશે ને તે કે દુશ્મન સમજો તો કોઈ આમ કેટલો ત્રાસ કરે છે બોલો, એ જ ખબર પડતી નહીં. અરે બાપા સરપંચ આવો 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 જય શ્રી કૃષ્ણ. આવો. અમુ બેહો કે મોથામ બેહો. આ બે યા આ થોડું આ પડે એવું હતું કા યા એટલે મૂકો આ તો સોટો વરહાદ થઈ જાય તો અમુ છોકરાને પહેણાયો ને આટલી ઉંમર તમારે શું આ બધું કરવાના આવે છે? ઘેર શાંતિથી ટાઢસ હોય બેસતા હોય આવું લેવું હોય આવતા હશો. એટલે ઘેર હું છે યા મને આ કાયમ થયો હેતરમાં રહેલું શું કે ઓય એટલે મને હવે આવું બોરની હોર રાખું ના પેલા હોમાં સા પર જવું નાખું ને પાછું હોય કન ફરતો જવું ના એટલે કહું છોકરો અસલ હાસવ છે તે ઘેર ટાઢા છો અસલ ગરબર શું બનાવ્યું છે તાણે અને આવું હોય ખોટા ટાઢો સોયો તો મને ખબર છે મારી માની છોકરાને ટાઢો સોયો તાણે છોકરાને ટાઢો સોયો ખવડાવ્યો પણ મને છોકરાએ ટાઢો સોયો ના ખવડાવ્યો. હા કો હમણાં ખાવા આવજો ઘેર. હા બહુ બેટા હા અને દહીં રાખ્યું તમારા માટે બધું ભાગી નહીં નાખતી. જો ખાલી કેટલું આમ ધ્યાન રાખે છે તમારું. ખાવા આવજો ટાઈમ ના મારે એમ તો બહુ મારા સોરી બરોબર છે મને રાખે સારું રાખે હું ઘેર જઈને આવીને તો કહેતો હતો મને કે રાખવું પડે કે સરપંચ. યા ડોહાન કે લગાડ વખો નહીં પડવા દેતા. આ મીટિંગ નું કેવા હતા બા હા? સરપંચ મીટિંગ નું કેવા હતા હોજે મીટિંગ છે કે ગામમાં હા તે હોજે જજો તમે. હા વાતો જય મીટિંગ છે ના મીટિંગ સાથે કેવા ડેરી રાખી ના આપણે પેલું મંદિર છે ને રામજી મંદિર તો આગળ હો હા સાન હું જાઉં આવજો પાછા. આ શું બા હોજે હા હા હું આવ્યો તો ને બહુ બેટા તને હું ખાઈ લઉં દહીં કેટલું છે હનું દહીં ખાવાનું મારે
ઓય બેહો સોના મોના ખાટલામ આયા મોટા દહીં ભાઈ ખાવા વાળા ના જોયા હોય તો હાલ તો કીધું બેટા તો દહીં પડ્યું તો પણ તમે સરપંચ નું કહેવા જતા હતા રોઈ રોઈ નહીં કોઈ કીધું. હાલ તો રોવાના નાટક ચાલુ કર્યો તો હું નાટક કોઈ કહેતા નહીં ના હોય તે સીધો કુવન ધક્કો મારી દે ના ના હોય ઓઈડીએ રહેવા જેવા નહીં રાખું દહીં ખાવા છો જો કહો અમને તમારા માટે દહીં જમાડ્યા છે આ ડોશી તું એ મને પાણ બોલે દેખ મારું પાણ એક બાજુ આમ કે છે ને એક બાજુ આમ કે છે લોકોને અગર હારે થાય છે ને મને એકલા નહીં હું હળમાં નહીં મરું એમ સદા બાપ પડ્યો તો પીન મરી જાઉં એ પાછો કોનો ફોન આવ્યો ફોન આવ્યો હા બોલો બાબુ એટલે બાપા હું ઘરમાં હતો ને હાલ કોઈ દાળ સળગતી હતી કે જોવા નહીં આપણે દાળ ખાવા પડે નમ પડી રહ્યો બાપ ખાટલા એ હેતરમાં જઈ છે હા બોલો બોલો કાલે આપણા નવું ઘર બનાવ્યું છે ને ઓહો ઓહો તે ઘરનું વાસ્તુ પુરાવા થયા તે કાલે વેરા થતા આવી જજો પાછા એવું ઓહો હું કીધું સારું 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 2 જણો વેરા થતો મારો છોડે ને તમે 2 જણો વેરા થતો આવજો પછી મારું ના કાઢતો પાછો ના ના કાલ આવશે હું કીધું હા હા ચોક્કસ ચોક્કસ હો હારું હો આ એટલે ફોન કર્યો તો ના ના વાંધો નહીં તે 2 દાડા મોડી ફોન કરીએ કે ના હોય તો હવે એક દાડો તો મોડી ફોન કર્યો છે સારું વાંધો નહીં હો હા રે હારું હો ઈના આવો પોપટ કાકા આવો તમે નોકરી બોકરી નહીં જાગું એટલે પોપટ કાકા નોકરીમાં હું છે ખબર ને તો હમણાં 2-3 દાડા રજાઓ છે હા તે પછી ઘેર છું રજાઓ છે કે પછી પાડી છે ના પાડી નહીં હા. શું રજાઓ છે રજાઓ છે એમ ને બે ખાટલા ના ભાઈ બેઠો છું ભાઈ બરોબર છું તો જે કરવો ભાઈ હા એ રાય હોય પેલો બોર ચાલુ કરવા જશે પણ તું ઘેર છી તો પછી તારે ના જવાય ખેતરમાં આ બેના ના કદાચ હાથ બાદ બેના હોય શોપ બોપ પાડી નહીં સોટી રહ્યો તો એટલે રાય કે હું જઉં તે પછી તારે તું તારે જો પણ ઘેર હોય એ દન તું જો કે નહીં હા સવાના લે તારા બાપાએ તો બહુ મજૂરી કરી પહેલાથી મજૂરીઓ મોના થતો હતો સાચી વાત છે આ ને હું સાચી મેં હેરીલા બધા ને મજૂરી કરે એટલે ખેતીનું કામ એટલે વી પૂરા ખભા કરીને હેડે એવું મોણા તાન હું ના ઘણી મજૂરી કરી વાત અને જો ગયરું મોણા છે એટલે ઘરનું તારું હા એટલે ઈવન હા સવાના પાસે તમારું પેલું ટેબાળો ખેતર નહીં શેઢા પરથી ભૂઈ પડે ને પગ લપસાય તો ફેક્સર થાય ઉંમર ગયરી ઉંમર થઈ એમાં પોપટ કાકા મુએ ના જ પાડું છું કે તમારે શોએ જવું નહીં હા. જવો શાંતિથી પણ એ રાય વળી કીધું મને જપતો હા હેડો આ વાત કહેજો કે પોપટભાઈ આવ્યા તો હા અને વખતે ચા બા મેચી હતી ના મારે ભાઈ જવું છે પેલી બાજુ હા આ કોંતીભાઈ ની હા તમારા ઘરમાં તો શીખવાડવા વાળા બહુ નહીં મફતની સલાહો આપવાના ને શીખવણ આપવાના જે આવે થોડું શીખવાડતા જ જાય અને એવી જ રીતે તમારા બાપાએ મજૂરી કરી જે આવે કે ઓહો જબ્બર મજૂરી કરી તાનો હું કોઈ ઓછો છે કોઈ હો બધા હોય જે આવે શીખવાડીને જતા રહે સલાહ આપીને જતા રહેશે જો એક નહીં દાડ જોડી જોઈશું જ કથા હલો ભગ હા. તાર બાપાનો ફોન આવ્યો તો કે પેલું નવું ઘર નહીં બનાવ્યું ઓહો તે કે કાલ વાસ્તુ છે તે 2 જણો આવજો કે વહેલો કાલે વાસ્તુ કાલ વાસ્તુ પુરાવાનું છે કે ઓહો તે કે 2 જણો વહેલો આવજો એટલે ખટકો કઈ નહીં હારોડો કાલ આવશું હા તે હેડો આજ હોજે જતા રહીએ પણ કાલ વાસ્તુ છે ને અત્યારે કોઈ જવું છે તે વાસ્તુ તો હો કાલ રહ્યું આજ હોજે જતા રહીએ જવું તો પડે કે એક વેળા આગળ તો હવારે જવું હતો તને ના અત્યારે જઈએ આ ભેંસોના ગાયોનો બધું કોમ એ બધું પતાઈ દઈએ તો બપોરે હું 4 પૂળો કરી દઉં લેડો ફટાફટ હોજના જતા રહીએ તમારે કોમ હોય પતાઈ દો સારું
તો કીધું કરવું પડે સૌ શું કરે કંટાળે આય લે વઘાર દે ડાળે યાર પછી અને પૈસા છે કા પૈસા તો નહીં તો હું બેહી રહ્યા હો આ તો કોમ કરવું પડે 1.5 ની હવે જો હેડો બરાબર આ તું ડાળ વઘાર દે હાય વઘારું જો યાર તો એ વળી શું કરે મેઠા ભાઈ આવો એ મેઠા ભાઈ શોખ નહીં લ્યા સરપંચ આવો બેહો. શું કરો છો લ્યા એ આવો આ બેઠા છે. પાણી લાવું કા? આમું નહીં લાવું હા નહીં લાવું આ લસ પીને આવ્યો આ બાજુ. છું વાંધો નહીં. આ બાજુ હો કે આમું જો આપણે ઘર જેવું જ છે કે ઘર જેવું પણ તમે સરપંચ છો છે મારા ઘેર આ કોઈક વાતો કરે Yeah. કે સરપંચ પોગોટી બેઠા છે ને મેઠો કે ઓશંગે બેઠો છે ખોટું પડે છે બાજી આયા તા હા પેલા આપણે મંદિર નહીં બનાવવાનું ગમો રમાપીન? ના હા. રોમજી મંદિર ઓહો, ઓહો, ઓહો. હા. તે એને કહું રાતે મીટિંગ રાખવી છે ને હા. તે કહેવા આવ્યો તો એવું છે યા કશો હતો ને તે રાતે આવશું બીજું આવશું આમ જો તે કડવા ભાઈ કહેતા આવ્યો હા? ઓયડી વન પે ચેતપ કળવા બની જઈને આવ્યો યા હા હા તો હારું. તમે જોવો ને ઇવન તો કોઈ બાયડી એવું રાખે છે ને કે દહીં લાવું ભા આ લાવું આખા ગોમમાં બાયડી જોઈ ને પણ એના જેવી કોઈ નહીં તાન મને લાગે છે સરપંચ ને મારા જેવો પરચો અડીજો લાગે છે હો. બહુ આમ ભોળી તાન ભા ભા કરીને ભાને કે આ લાવું પેલું લાવું કેટલું આમ હોર રાખે છે એટલે ભોળી એટલે મને કોઈ વાત ના ખબર પડી એટલે ટીણિયાન બાયડીની વાત કરો છો હે હું આટલી ઉંમર કોને રાખે કે આટલી ઉંમર કે તમારો હોય નહીં આ બન ખેતરમાં ઘેર રહેતા હોય તો હું લે કોમ કરો છો હોય તાન સરપંચ હાથીને સાબવાના દોત અલગ ને બતાવવાના દોત અલગ તમને હજી તો બધું અંધારામાં જ કૂટાય છે તમને હકીકતની હજી બધી વાતની ખબર નહીં હે તાણે ચમ એટલે કોઈ ખબર ના પડી એ બાયડી છે ને ખતરનાક છે ખરાબ સ્વભાવની છે હજી કોઈ તમે જોણતા જ નહીં અમે જોણીએ છીએ પાડોશી છે તે તારી મારું બેટું મોટ્યામાં મને બોલવાય ના દીધો અને મારી વાત એને ડાયરેક્ટ કહી નાખી એ નહીં હું આખી વાત કરું તમને જો હે. અમે પાડોશી જોણીએ છીએ કળવા પણ તો એ ઉડી છે ને એ કણ કાઢી મેલ્યા છે અને પહેવા નહીં દેતી ને બધું જેવું અપમાન કરે છે તો હું જોણું છું સવારે ચા લઈને જતો ને હે તે ચા ડોળી દીધી મોણસે બોલો કળવા પણ ચા ના પીવા દીધી કે મેઠા બા તમે ચા લઈને આવ્યા પછી ટેવ પડી જાય કે અમારા હારાને તો કે રોજ કોણ 9 વાગે ચા પાય આવી તો હમૂર તો અપમાન કરે છે ને આવી તકલીફ તો આલા છે આટલી ઉંમરે કરવા બન આટલું બધું દુઃખ છે આવું તો ગામમાં બીજા કોઈનું નહીં એ સાપડું જોયું ને તમે જો તો પડી જાય એવું એ પોપટલાલ, આવો, આવો, આ વખતે બારે બાર આવો. અરે અરે હું યાર ભલા આદમી મારા ઘેર કોઈ વાત લઈ જાય કે આવો ઘર બનાવે છે ને કે ભોય બેઠા છે આવતો જ તો પછી કહું ઘેર એ બારું તાણ સમજે પેલું આ મંદિરનું આયોજન કરવું છે કે એના માટે પણ એનું હાલ રવા દો પેલું આર્યું કરો પોપટલાલ બધા ટીણિયાન બાયડી છે ઇન્ડિયન બાયરી તો તમ બોલા વ્યવસ્થિત ઓની ખબર નહીં કોઈ ગામમાં કોઈ જોણતું જ નહીં મારા સિવાય પાડો એટલે તમે હું જોણો છો સમ ગામમાં રહો છો કશું જોણો છો કે નહીં અમે એતરમાં અમે રહીએ છીએ તે કળવાપાની જેટલી તકલીફ છે ખરેખર અરે ટીણિયાની બાયડી તો હદ કરી છે આખા ગામમાં કોઈ આવું તો ત્રાસ નહીં હાલતું હોય આ કળવાપાને ખરેખર મને ઓમ એવાની ઓયડી જોઈ દયા આવી જો પડી જાય એવી વાત. હાલી થી જ આવ્યો યા, ટીનિયાન ઠપકો દઈને આવ્યો મૂકું બાપાને હાસવજો ને બધું કઈ ના આવ્યું તો કોઈ હમણાં મારે કોઈ કહેવું નહીં મારા શબ્દ નીકળી જાય સરપંચ Yeah. એ કળવાપાની જેટલી મજૂરી કરી છે હા એમને મેં જમીનો રાખી છે એમને મેં ઘર કરી આલ્યો છે અત્યાર હુંડી આખા ગામમાં કસ્તી બેઠી હોય તો હા. કડવા ભાઈ છોકરાને બોમ ચોય જવાનું મિલ્યું નહીં આપણે સમજણા થયા ત્યારથી મને ખબર છે કળવાબાને ઘણી મજૂરી Yeah. કરી છે પેટે પાટા બંધીના ટીણિયાને મોટો કર્યો ભણાયો Yeah. અને આ જોજો આ દુઃખ આવી છે ઘેડા ઘેડ પણ આ કળવાબાને જોજો
મને જોયું જતું નહીં પણ શું કરે પાડોશી છીએ શું વાંધો નહીં, ઓનો નિકાલ તો કરવો જ પડશે, કોઈ ગમે તે થાય. તમે સરપંચ બન્યા પણ તમારામાં ઠેકોણો નહીં, બસ કાકલે કેવા પૂરતા અલ્યા. આ વર રાખો આવું એ પણ જો હું મને શી ના ખબર પડે, આમ વહુ તો કહેતી હતી આવું આવું નો અમને ત્યાં એવું ના હોય દોડવું એટલે દૂધ હોય જોવું પડે સહાય હોય કશો વાંધો નહીં. આમ જોયું ને આપણું ઈન્યો નહીં. હવે એ છે ને એ ઓય બેટા, ઓમાય હાય બેટા એ તો બેઠા પણ બાપના સંબખો પાડશે. એક તો એ સરપંચ ખુશ છે, આવાને પ્રેમથી વાત કરવાની હોય લ્યા. સરપંચ હો, મારા ઘેર આવ્યો તો છોકરો ના મારા કરાય. છોકરા તમે બે દેવા. બેટા. ઉલાજી નિશા અલ્યા પણ તાણી. હા પણ વાત કરી મેં તમે પૂછ્યો આ તારું ની બાપે છે એટલી કષ્ટી બેઠી છે, લગાડ બુધવારો નહીં. હા બે બેટા વાત હાશી તમારી પણ ડાયરેક્ટ વળગાતી છે દેવાતી છે એમ સીધી લે કરી ગામના વડીલ છે સરપંચ છે એવું એવું અલ્યા પ્રેમથી વાત ના કરવાની હોય. હા સરપંચ હો તમે બે બેટા બે 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 હાલો મેઠા ભાઈ હુંનો ઈમનો હન પ્રેમથી વાત કરી છે. અરે સરપંચ લીધો કે તમે તો આ ટાઢા પડો કે હું પછી અલ્યા પણ આટલી ઉંમર બાપના પેલું હોયડી સેવી છે મરી જાય એવી. સરપંચ કીએ છે થોડી સ્વાદ પાડો કીએ કાન. ચોડે બેટા બેટા બા હું પેલા મંત્રી ના જતો હતો કાલે મારા હારીમાં વાંચતું છે ઘરનું હા તે મારા હારા ફોન આવ્યો હતો કે કાલ 2 જણો આવજો તે પછી પૈસા હતા તે મંત્રીમાં પૈસા લાવ્યો હા રજવું છે હા હરી દોડી દોડીને જવાય છે અને ઓય બાપને ખેતરમાં મેલ્યો છે મરવા. એ ઉયરી સેવી છે દુરિયમ બોરિયો ઉધેવ ખાઈ ગયો છે પડી છે પણ સરપંચમાં મારો કોઈ વોક નહીં અલ્યા પણ બૈરા આગળ ચાલતું નહીં તારા. એટલે તું થોડું કે કે તાને તારા ઘેરથી તું ના કહીએ કે અને તારા બાપ છે લે બાપને તકલીફ તો ના આલે મા બાપને તકલીફ તો ના આલે બેટા આમ થોડો કાઠો થઈને કહી દેવું પડે અને હું તું એ ઓયડીમાં એ પડ્યા રે હવે આટલી ઉંમરે કોઈ શોભા છે કે જે પણ મેઠાબા હું કોક કહેવા જાઉં છું તો મને સીધી બીક બતાવે છે કે હું મારા પિયર ના આવી ગયો કે એટલે હું કે છે બોલી શકતો જ નહીં હું કે છે મારા ઘેરથી એમ કહે છે કે તમે લગીર જ જો ઈકણ મારા બાપાને બોલ્યા તો એકનો પાણ છે ને તો કે મારા પિયર ના આવી ગયો કેમ તારી છોકરો મા બાપ જોડી ના જાય તો તાર છોકન જાય લે. મા બાપને ભેગાય નહીં થવાનું એવી બનતી હોય. આવું તો ના હોય, વાત સાચી સરપંચ આપણા તારું ઊંડી ને એના હતા ને મોટા કર્યા ઓગળી પકડીને બોલતા ને હેઠતા શીખવાડ્યું અને અમુ એકલા મેલ દીધા. આવી કષ્ટી વે કરવાની હોય તમારે. રોયન ટીના જો રોયન અમને ખબર છે અમે કેટલી એમને કષ્ટી વેઠી છે. હવે સરપંચ મને મારા બાપુ પર નહીં જીવ બળતો હોય કયો હે મારા બાપુ પર મને જીવ નહીં બળતો હોય પણ આ મને બીક બતાવે છે કે હું નાહી ગયો કે મેકીન ઓ તારી સરપંચ એટલે હું કહું છું કેસ હું એ રહી. કે આ બાપા મને જવાનું નહીં કે બોલવાનું નહીં કે કશું આપણો સરપંચ મારી વાત આપણો હે હવે આપણે એના ટીનિયાની બાયડી થઈ છે ને એવું અમુક કરો જો હા. મારો વિચાર એક છે તમે માનતા હોય તો બોલો હે. બોલો હા? બોલો એટલે તને ના પાડે છે ને કડવા બાપાને જવાનું હા એટલે હવે તારે હારી જવાનું છે હા તું કહી દે કે તું મારા બાપના પાડ નહીં જવા દે કે મારે તને નહીં જવા દે જા હા હા? બરાબર છે બરોબર છે ને? બરાબર છે એક દોડ નો કાઠો થઈને કહી દે હું મારા બાપ જોડી ના જાઉં તું એ તાર બાપ જોડી ના હા, જી. ભાઈ. જેવા સાથે તેવા Yeah. બરોબર છે કહી દે હા કહી દે હેડ પછી તાર અમે બેઠા તારી છીએ. હારે શું કે અરે અમે બધા જ છીએ આખું સાહેબ. ગામ તારા હંગાતી છે હાલ્યો ભાઈ બોલો એવું હા કહી દે કાઠો થઈ તો જ આ તારું દુઃખ જા. કશું હતું નહીં હું કીધું આટલા શબ્દ વાળ કે તારા બાપા પણ નહીં જવાનું કોઈ કે તો તારા આ શબ્દ વાળી લેવાનું બરોબર છે? Yeah. ભાઈ કશું હતું નહીં. પૈસા લેવા નહીં જવું સીધો ઘેર જવું. હા. બસ, એ જ કહું. હા બરોબર છે અને તું તાર કાઠો થઈને આર્યું કહી દે ને જિંદગી ભર હેરાનથી. અને તારે મને સપોર્ટ આવજો બધો. સપોર્ટ એટલે પૂરો સપોર્ટ આલશું તને અને જો મા બાપ આપણે તકલીફમાં હોય દુઃખી હોય આપણે ના બેઠાબા શું મને બધી ખબર તાણે? પડે છે, પણ કરું હું હું મારા હોળી પછી હોપારી છે નકર મુએ કોઈ સહન કર્યો એવું નહીં સાચી યાર, વાત છે. સરપંચ વાત સાચી. ગાઈડમાં એવું નહીં કે છોકરાના- મારા બહેરાનું કીધું એક સાંભળું છું યાર. મારે તો બધું આ સૌ પડે મારે કાં બે મને કનું સાંભળું કયો ના ના આ વખત તું કાઠો થઈને એ કહી દે. ના ના તમે જ્યાં મને કીધું ને એ વસ્તુ જ હું કરું બરાબર હા. અને તારે નહીં પૈસા લેતો સીધો ઘેર જઉં. ભાઈ જા. હો? તું તાર હું બેઠો છું હા, કોઈ તારી વાત વાત તો તો આ સેવાય પાડોશી મેં હા. ભાઈ સરપંચ યા. મારી વાતો આપણો અમે આ સીધો છોકરો છે ને અમે સીધા છોકરા હોય ને
એમને આવી તકલીફો પણ હોય છે શું ના કરું ના કે જોયું તાન. એને અરે કરવો ભાઈ તો એમ ખાસ નહીં કેવા મોણસ છે હા અને હા મંદો મોણસ યાર આના છોકરું ના શીખવું બોલો છે. બહુ કશો વાંધો નહીં બધી વાત મિલો મંદિરનું મારા મીટિંગ પછી રાખવું પણ આ કડવાભાઈનું દુઃખ તમારે કાઢવું પડશે હા હા, બરોબર. એ વાત સાચી છે શું કીધું સાચી વાત છે સરપંચ યા હું એ જઉં તાર હો અહીંયા બેહો એટલે ચા પાણી કરી ના પછી આવીશ હેડો. સરપંચ તમે એને હાઉ હું એ જઉં કા હા, મારે અમુક ગામનો સરપંચ છું ને તો બધું ધ્યાન રાખવું હા એ પડશે તો સર ઘેર ઘેર જઈને આ શું થાય છે શું નહીં થતું બધું ધ્યાન રાખવું છે આટલી ઉંમરે છોકરા ઘરપણમાં હું કરી સેવા કરી મા બાપની અને આવી બેઠી મને આવી બાયડી આવે ને એટલે મા બાપની હું સેવા કરવા દી હા? હેડો કે આપણે હા, હેડો. હેડો હેરો અરે આવજો જાણો, હા. એ હા લે હળો હું પાડોશી છું એવાનું દુઃખ જાય તો સારું કે અને કળો ભાઈ સુખી થઈ જાય સરપંચ સારું કર્યું સારો વિચાર લાયા છે ઓનો હજી બીજો ભાગ આવશે મિત્રો જોતા રહેજો પાછા. હા મજબૂત ભાગ બનાવીએ બીજો ને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી